વર્ષ 2025નું પહેલું ચંદ્રગ્રહણ 14 માર્ચ હોળીના દિવસે થશે. આ 3 રાશિના લોકો બનશે કરોડપતિ. મિત્રો, સ્ટોરી વર્લ્ડ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મીઠાઈઓ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ 3 રાશિના લોકોના બધા દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે. મિત્રો, આ વખતે વર્ષનો સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણની સૂતક 9 કલાક પહેલાં શરૂ થાય છે. ચંદ્રગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પણ પ્રતિબંધ છે. જ્યારે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક લાગવામાં આવે છે, ત્યારે આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. શું ચંદ્રગ્રહણથી હોળી તહેવાર રંગોમાં ખલેલ પહોંચાડશે કે સૂતક લાગવાથી હોળી દહન કરવી જોઈએ? શું લોકો ગ્રહણ દરમિયાન રંગોથી હોળી રમી શકશે? મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું કે આપણે એ પણ જાણી શકીએ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ. અને મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન શું ઉપાય છે? જો તમે આ કરશો તો તમારું નસીબ તમારો સાથ આપશે. જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષમાં રહેશે. અને જુઓ, એકવાર ધ્યાનમાં રાખો, જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં સમસ્યાઓ તો આવશે જ, પણ તમારું દુર્ભાગ્ય તમારા પર આવી જશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ બીજી બાજુ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ થતા નથી, કારણ કે અહીં તેમને ચંદ્રદેવનો સીધો આશીર્વાદ મળે છે, તેમના જીવનનો આશીર્વાદ મળે છે. આ ચંદ્રગ્રહણ શુક્રવારે થવાનું છે અને આ દિવસે ભગવાન છે એને સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને માત્ર ચંદ્રદેવના આશીર્વાદ, પરંતુ તમને ભોલેનાથના આશીર્વાદ પણ મળશે. તેના પછી તમારા જીવનને લગતી સમસ્યાઓનો પણ આવશે અને તમને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને ભોલેનાથનો આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે, તમારું નસીબ તમારા સાથે રહે, આશીર્વાદ તમારા જીવનમાં ધનનો વરસાદ કરે, તો તરત જ કમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધા સાથે જય ભોલેનાથ લખો. મિત્રો, 14 માર્ચ ચંદ્રગ્રહણ ક્યારે થશે અને ક્યારે સમાપ્ત થશે એની સૂચક કાળ શું હશે? તો આપણે જાણીશું કે કઈ રાશિના લોકો ભાગ્યશાળી થશે. જેમના જીવનમાં ચંદ્રગ્રહણ પછી ચમત્કારી પરિવર્તન જોવા મળશે અને તમને આ ચંદ્રગ્રહણ પણ 12 રાશિઓ પર થતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસર વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ. આ દિવસે 21 પ્રકારના સભ્યો થવાના છે, એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધ કોઈ આફત આવે છે, પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ થાય છે. સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે, પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી 12માંથી 3 ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં સકારાત્મક અને પરિવર્તન જોવા મળશે.
તેમના જીવનમાં ધનસુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે. ત્યારબાદ તેમના રાહુ અને કેતુ બદલાશે. તેઓ પણ તેમના સાથ આપશે અને તેમની દેવી લક્ષ્મી તરફથી ઘણા આશીર્વાદ અને વરદાન પણ મળશે. ધૂળેટીના એક દિવસ પહેલાં હોલિકા દહનની પરંપરા છે. 14 માર્ચના રોજ ચંદ્રગ્રહણ સવારે 9:27 છે શરૂ થશે અને બપોરે 3 કલાક સમાપ્ત થશે, જેનો સમયગાળો 6 કલાક અને 3 મિનિટનો રહેશે. આ સમગ્ર ગ્રહણ દરમિયાન અમેરિકા, ઉત્તર અમેરિકા, પેસિફિક મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિક મહાસાગર, યુરોપ, એશિયાના કેટલાક ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે. પરંતુ આ ગ્રહણ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દેખાશે નહીં, જેથી સૂતક કાળની માન્યતા અહીં લાગુ પડશે નહીં. પરંતુ આ ચંદ્રગ્રહણ પછી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર તેમની અસર જોવા મળશે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલાં શરૂ થાય છે. હવે તમારે આ સમયગાળા દરમિયાન કેટલીક સાવચેતી રાખવી પડશે, જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો દુર્ભાગ્ય તમારી પાછળ આવશે. ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ ખોરાક રાંધવાનો આવતો નથી. બીજું, ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થયાની સાથે જ સગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી લેવી પડશે કે ભૂલથી પણ સરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરે. હવે અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ પછી કઈ 3 રાશિઓ ભાગ્યશાળી છે, જેમના જીવનમાં પરિવર્તન આવશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેના સૂચક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં. પરંતુ ચંદ્રગ્રહણની અસર બધી 12 રાશિઓ પર ચોક્કસપણે પડશે અને ભોલેનાથ આ 3 રાશિઓના લોકોથી ખૂબ જ ખુશ થયા છે. તેના કારણે આ 3 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. હોળી પછી આ 3 રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે. 14 માર્ચના રોજ ચંદ્રગ્રહણ થશે. તેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણને કારણે કેટલીક રાશિઓને નાણાકીય લાભ અને સમૃદ્ધિ પણ મળી શકે છે. નીચે કેટલીક રાશિની યાદી છે જે આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની અપેક્ષાઓ રાખી શકે છે. નંબર 1, તુલા રાશિ. તુલા રાશિના લોકો પર શનિની કૃપા રહેશે, જેનાથી તમને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમની પ્રગતિ થશે. કમાણીમાં વધારો થશે અને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે. તેમને કારકિર્દીમાં પ્રગતિ થશે, પૈસા કમાવાની નવી તકો મળશે અને તેમના જીવનમાં સાથનો સહયોગ મળવાની શક્યતા છે. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિના 10મા ભાવમાં રહસ્ય રાજ્યો રચાયા છે, જેના કારણે આ રાશિના લોકોને શુભ પરિણામો મળશે. લાંબા ગાળા યુવાનોની પ્રગતિની નવી તકો મળશે. મિત્રો, તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કૃપા કરી તમે કમેન્ટ બોક્સમાં જણાવો. કૃપા કરી નોંધ લો કે આ માહિતી જ્યોતિષ પર આધારિત છે અને પરિણામો વ્યક્તિગત પરિસ્થિતિને અનુસારે બદલાઈ શકે છે. વ્યક્તિગત જ્યોતિષ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષનો સંપર્ક કરવો સલાહભર્યું માનવામાં આવે છે. તો મિત્રો, તમને આજની આ માહિતી કેવી લાગે છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને
કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. વિડીયો અને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.